ડભોઈના રાધે કોમ્પ્લેક્સ પાસે ખાડામાં નવદુર્ગા ટ્રેડર્સ નામની ભંગારની દુકાનના વેપારીનો રૂપિયો ભરેલ થેલો કોઈ અજાણ્યો ઇસમ લઈને ભાગી છૂટ્યો હતો, જેને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. ડભોઈના રાધે કોમ્પ્લેક્સ પાસે ખાડામાં નવદુર્ગા ટ્રેડર્સ નામની ભંગારની દુકાનના વેપારીના જણાવ્યા મુજબ અજાણ્યો ઇસમ, જેની ઉંમર આશરે 20 થી 25 વર્ષની છે તથા શરીરે મજબૂત બાંધણો તથા તેણે શરીરે ભૂલા કલરની ટી શર્ટ તથા વાદળી કલરનો ચડ્ડો પહેરેલ હતો. વેપારી જ્યારે પોતાના દુકાનનો તાળો મારતા હતા તે વખતે તેઓના હાથમાં ₹60,000 મૂકેલ પ્લાસ્ટિકની થેલી ખેંચવા જતા વેપારીએ થેલી નહીં છોડતા તેઓને ધક્કો મારી વેપારીના હાથમાંથી રૂપિયા ભરેલ થેલી લઈ નાસી છૂટ્યો હતો. આ બાબતે ડભોઈ પોલીસે ગુનો નોંધાયો હતો, જેની ફરિયાદના આધારે રૂપિયા લઈ ભાગી છૂટેલા ઇસમને શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડભોઈ ટાઉનમાં લગાવેલ ખાનગી કેમેરા તથા નેત્રમ કંટ્રોલ કમાન્ડના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સેસથી તપાસ કરતા એક ઇસમ રૂપિયા ભરેલ થેલી લઈને ભાગતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. જે બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા હ્યુમન સોર્સેસથી જાણવા મળેલ કે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોર ઇસમ હાલમાં ડભોઈ ટાઉન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો ગોકુલભાઈ દેવી પૂજક હોવાનું જણાઈ આવેલ છે, જેને પોલીસ સ્ટેશન લાવી સદર બનાવ સંબંધી સખત પૂછપરછ કરતા તેણે પોતે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.